અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે। ભારે વરસાદને પગલે પૂર્વના અનેક વિસ્તાર પાણી થયા છે। નેશનલ હાઈવે નંબર 8 પર પણ પાણી ભરાયેલા જોવા મળ્યા। નારોલ પાસેનું શાહવાડી ગામ પણ પાણીમાં ગરકાવ થયું છે। હાઈવેથી લઈને શાહવાડી સુધી ઘૂંટણસમા પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે। રસ્તા પર નદીઓ વહેતી થઈ હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે। વરસાદી પાણીમાં અનેક વાહનો ખોટકાયા હતા, જેના કારણે વાહન ચાલકો પરેશાન થયા હતા। મોડી રાતથી અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ છે તે પડી રહ્યો છે અને આ જ વરસાદને કારણે હવે અનેક વિસ્તારો છે તે જળમગ્ન બન્યા છે। આપ સીધા જ દ્રશ્ય જોઈ રહ્યા છો નેશનલ હાઈવે નંબર 8 અને તેને આસપાસ આવેલા વિસ્તારોથી। આપ જે વિસ્તાર જોઈ રહ્યા છો તે છે શાહવાડી અને નારોલ પાસેનો વિસ્તાર કે જ્યાં આગળ જે મોડી રાતથી વરસાદ થઈ રહ્યો છે તેના કારણે ઘૂંટણસમા પાણી છે તે ભરાયા છે। આપ દ્રશ્ય જુઓ, હાઈવેથી અડીને જ આવેલા તમામ રસ્તાઓ કે જે અંદર ઇન્ટરનલ વિસ્તારોમાં લઈ જાય છે તે તમામ મુખ્ય રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। રવિવારનો દિવસ છે, સ્વાભાવિક રીતે શાળા કોલેજો બંધ છે, પરંતુ જે બાળકો છે તે ટ્યુશન જવા માટે નીકળેલા હોય તેવો અંદાજો તેમની સ્થિતિ પરથી હાલ દેખાઈ રહ્યો છે। તે તમામ લોકો અત્યારે ઘૂંટણસમા પાણીથી નીકળવા મજબૂર બન્યા છે। તો બીજી તરફ જે બાઇક છે જે અહીંયાથી જઈ રહ્યું છે, આપ દ્રશ્ય જુઓ, અને આ બાઇક અહીંયા બંધ થયું છે। જે લોકો પોતાના કામ માટે નીકળ્યા તે ક્યાંક ને ક્યાંક હવે હાલાકીનો સામનો છે તે સામાન્ય વરસાદમાં જ કરી રહ્યા છે। બાઇક નીકળવાની સ્થિતિમાં નથી, વાહનો બંધ પડી રહ્યા છે। ગાડીવાળા લોકો છે તે અહીંયાથી નીકળવાનો રિસ્ક લે કે કેમ તે મૂંઝવણમાં છે। અને આ તમામ વચ્ચે હજુ પણ આપ જે દ્રશ્યમાં જોઈ રહ્યા છો ભારે વરસાદ છે તે અમદાવાદમાં સતત વરસી રહ્યો છે। અને આ જ પ્રકારે આ માત્ર નારોલ કે શાહવાડીના દ્રશ્યો નથી, તમામ અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાં આ પ્રકારે જળભરાવની સ્થિતિ છે તે અત્યારે સામે આવી રહી છે। કેમેરા પર્સન દીપક સેન સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ। તો ભારે વરસાદ બાદ અમદાવાદના તો અમારા સંવાદદાતા નરેન્દ્ર જોડાઈ ગયા છે લાઈવ વધુ અપડેટ સાથે। નરેન્દ્ર, હાલ આપ કયા વિસ્તારમાં છો, ત્યાં કેવી પરિસ્થિતિ છે, વાહન ચાલકોને કેટલી હાલાકી? જી, અત્યારે હાલ હું ધરણીધર દેરાસરનો જે ઓવરબ્રિજ છે એની નીચેની તરફ છું અને અહીંયા આપ જોઈ શકો છો કે જે પણ બાજુ આપ જુઓ છો એ તમામ બાજુ તરફ આપને પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। જરૂરથી આ વિસ્તાર કે જ્યાં સુદ્રઢ તમામ વ્યવસ્થાઓ સામાન્ય સંજોગોમાં જોવા મળતી હોય છે, પરંતુ જે પ્રકારનો અવિરત વરસાદ વરસ્યો છે એના કારણે અહીંયા ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। અને એના જ કારણે અનેક વાહન ચાલકો કે જે ચાહે 2 વ્હીલર પર જતા હોય કે પછી 4 વ્હીલર પર જતા હોય, પોતાના વાહન બંધ પડ્યા હોય એ પ્રકારની સ્થિતિમાં જોવા મળી રહ્યા છે। સ્થાનિકો આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરીએ। કાકા, કેટલું પાણી ભરાયું છે, કઈ તરફથી આવી રહ્યા છો? હું આવું છું વેજલપુર તરફથી, અને વેજલપુરથી જે ફાટકનો સાઈડનો રહ્યો ને વેજલપુર ફાટક, ત્યાંથી પાણી અહીંયાથી છેક સુધી ધરણીધર સુધી ભરાયેલું છે। બ્રિજની નીચે તો હંમેશા રહે છે, ધરણીધર પહેલી બાજુ જાઓ ત્યાં પણ રહે છે। વરસાદમાં આ સ્થિતિ તો હંમેશા અમારે ભોગવવી જ પડે છે। દર વખતે હોય છે? દર વખતે હોય છે, દર વખતે હોય છે। ઓકે, તો જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એ શું કરે છે? કેમ? કારણ કે દાવો તો ખૂબ મોટા કરવામાં આવતા હોય છે। પહેલા ખોદાળ કામ કરી નાખવાનું, પછી એનું ધ્યાન આપવાનું નહીં, અને હાલાકીના શિકાર અમે બની જઈએ છીએ અત્યારે। એક નાગરિક તરીકે ક્યારે પસ્તાવો થાય જ્યારે આ પ્રકારની હાલાકીનો સામનો થાય છે? આ બાજુના રોડે ઓલરેડી તૂટેલા ફૂટેલા જ હોય છે। પેલી બાજુ જાઓ સેટેલાઇટ બાજુ, ત્યાં પાણીની કોઈ સમસ્યા જ નથી થતી। ઓકે, તો વાહન ચાલકો ખૂબ પરેશાન થતા આપને જોવા મળી રહ્યા છે। અને સૌથી મહત્વની વાત એ છે કે આ જે રોડ છે ત્યાં તમામ જગ્યાઓ પર કાયમી પાણી ભરાતા હોવાની ફરિયાદ આ તમામ લોકો દ્વારા કરવામાં આવી રહી છે। એટલે અહીંયાથી લગભગ 1 કિલોમીટર સુધીનો જે સમગ્ર રસ્તો છે એ તમામ જગ્યાઓ પર આ જ પ્રકારના પાણી ભરાયેલા છે। એ તમામ દ્રશ્યો અમે આપને દર્શાવી રહ્યા છીએ કે કેટલા કેટલા પાણી ભરાયેલા છે। અમે ચાલુ કારમાં છીએ અને અહીંયાથી આપને જોવા મળી રહ્યું છે કે આ સમગ્ર રોડ છે ધરણીધર દેરાસર જે છે અથવા તો જે બ્રિજ છે એની નીચેથી આ જે સમગ્ર રસ્તો પસાર થઈ રહ્યો છે એ અહીંયાથી લઈને ગુજરાત કોલેજ સુધીનો જે સમગ્ર રસ્તો છે ત્યાં અનેક જગ્યાઓ પર પાણી ભરાયા હોય પાલડી સુધી એ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અને અત્યારે હાલ એ ચાલુ કારમાં આપને એ તમામ દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે વાહન ચાલકો જ્યાં એક તરફ પરેશાન છે અને બીજી તરફ રસ્તાઓ સામાન્ય સંજોગોમાં આ રસ્તાઓ પરથી જે વાહન વ્યવહાર છે એ સામાન્ય સંજોગોમાં ચાલતો હોય છે, નોર્મલ રૂટીનમાં ચાલતો હોય છે, પરંતુ અત્યારે હાલ એ સમગ્ર રસ્તાઓ છે એ પાણીમાં આપને ગરકાવ જોવા મળી રહ્યા છે। જાણે કે રસ્તાઓ પર
રોડ નહીં, ડામર નહીં, પરંતુ પાણી વહી રહ્યું હોય એ પ્રકારના, નદી વહી રહી હોય એ પ્રકારના દ્રશ્યો આપને જોવા મળી રહ્યા છે. અનેક વાહન ચાલકો કે જેઓ પોતાના 2 વ્હીલર હોય કે પછી 4 વ્હીલર હોય એ દોરીને લઈ જવા માટે મજબૂર બનેલા, અને એ સિવાય આજુબાજુની સોસાયટીઓમાં પાણી ભરાયા હોય એ પ્રકારના દ્રશ્યો આપને ઠેર ઠેર જોવા મળી રહ્યા છે. અહીંયા પણ આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના એક કાર બંધ પડી ગયેલી અવસ્થામાં છે. આ અન્ય કાર પણ છે, કારણ કે જે પ્રકારનો રસ્તો સીધો હોવો જોઈએ અથવા તો પાણી ઓછું હોવું જોઈએ એ પ્રકારની સ્થિતિ નથી, અને એના જ કારણે વાહન ચાલકો પણ ડરની બિલકુલ સ્થિતિ નરેન્દ્ર, માહિતી બદલ આપનો આભાર. તો જુદા જુદા વિસ્તારોમાં TV9 ની ટીમ પહોંચી છે અને આપના સુધી સતત દ્રશ્યો પહોંચાડી રહી છે, સમાચાર પહોંચાડી રહી છે કે કયા વિસ્તારમાં કેવી પરિસ્થિતિ છે.